મુંબઈમાં રવિવારે વહેલી સવારે થયેલા BMW હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહને મંગળવારે બપોરે પોલીસે ઝડપી લીધો હતો અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 11 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મિહિર શિવસેનાના નેતા રાજેશ શાહનો દીકરો છે, મતલબ નબીરો પણ છે અને રાજકીય નેતાનો પણ દીકરો છે. આ ડબલ તાકાતને કારણે જ તે 3 દિવસથી ભાગતો ફરતો હતો. ત્યારે મંગળવારે મુંબઈ પોલીસે વિરારથી તેની ધરપકડ કરી લીધી છે. આ સિવાય તેની માતા, 2 બહેન સહિત 12 લોકોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય આરોપીઓએ મિહિરને ગુનામાં અને નાસી જવામાં મદદ કરી હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર મિહિર તથા અન્યો શાહપુરના એક રિસોર્ટમાં હતા. ત્યાંથી મિહિર પરિવારમાંથી કોઈને કહ્યા વિના વિરાર જવા રવાના થયો હતો. તેની સાથે તેનો એક મિત્ર પણ હતો. મિહિરને ખ્યાલ ન હતો કે આ મિત્રનો ફોન પણ પોલીસના સર્વેલન્સ પર છે. આ મિત્રએ માત્ર 15 મિનિટ માટે તેનો ફોન ઓપરેટ કર્યો હતો અને બાદમાં સ્વિચ ઓફ કરી દીધો હતો. જોકે મિહિરની શોધ માટે ટાંપીને બેઠેલી પોલીસને એટલી જ વારમાં મિહિરનું લોકેશન મળી ગયું હતું. ત્યારબાદ પોલીસે વિરાર પહોંચી તેની ધરપકડ કરી હતી. વરલીમાં રવિવારે વહેલી સવારે 24 વર્ષીય મિહિર શાહ બેદરકારીપૂર્વક BMW કાર દોડાવીને સ્કૂટરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ નાસી ગયેલા મિહિરની ધરપકડ કરવામાં આવી હતી.